લોકસભાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો દ્વારા છેલ્લા એક માસની તનતોડ મહેનત કરી ભાજપ તરફી મતદાન કરાવવા અથાગ પ્રયત્નો કરેલા, જે અનુસંધાને દાંતીવાડા સાગર કોલ્ડ સ્ટોરેજ ખાતે ભાજપના મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરી દ્વારા આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં તાલુકા ભાજપના હોદ્દેદારો, તાલુકાના હોદ્દેદારો, બૂથ પ્રમુખો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 7મી મે રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે આ ચૂંટણીમાં છેલ્લા એક માસથી ભાજપના હોદ્દેદારો, બૂથ પ્રમુખોએ રાત દિવસ જોયા વગર ભાજપની કેન્દ્રની સરકારની સિદ્ધિ મતદારોના ઘર ઘર સુધી પહોંચાડી મતદારોને ભાજપ તરફી મતદાન કરવા માટે સમજાવ્યા હતા। તેમજ બૂથ પ્રમુખો તેમજ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડી ભાજપ તરફી મતદાન કરાવ્યું હતું, જે મહેનત ભાજપના કાર્યકર્તાઓએ તેમજ હોદ્દેદારોએ રાત દિવસ એક કર્યા હતા, જેથી દાંતીવાડા ખાતે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો। દરવાજા પણ તમારા માટે ખુલ્લા છે, એટલે હું તમારી સાથે જ છું, તમારા પડખે જ ઊભી રહીશ અને તમે જે રીતે મારા માટે જે મહેનત કરી છે એ ફરીથી અહીંયા બેઠેલા મંચ ઉપર સામે બેઠેલા દરેકે દરેકનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। આપનો ખૂબ ખૂબ આભાર। જય શ્રી રામ। બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।